જુજવામાં જ્ઞાન સેતુ વાલી શાળા સમાગમ કાર્યક્રમ યોજાયો। તેજસ્વી વિદ્યાર્થીઓને એનાયત કરાઈ ટ્રોફી। શ્રી જુજવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા તથા ડીએન શાહ પ્રાથમિક શાળા દ્વારા જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષકોનો એક સમાગમ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌ કોઈના મન મોહી લીધા હતા। ગત વર્ષની બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા જયેશભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિષા ભીખુભાઈ જેમણે ગુજરાતીમાં 90, જશ નવીનભાઈ 90.83% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે। સુનિલભાઈ પટેલ પ્રમુખ જુજવા વિભાગ કેળવણી મંડળ આજ રોજ જ્ઞાન સેતુના કાર્યક્રમમાં આઈપી ગાંધી શારીરિક માધ્યમિક શાળા અને ડીએલ શાહ પ્રાઇમરી સ્કૂલનું એક સુંદર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। એમાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એના વાલીઓ પણ ઘણા ઉપસ્થિત રહી કાર્યક્રમને આનંદ માણ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આપણા વલસાડના લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ પણ ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી તેજલબેન, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્ય દર્શાલીબેન અને સરપંચ શ્રી મોહિનીબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સુંદર પૂર્ણ કરવામાં આવ્યો। સૌનો આ પ્રસંગે હું આભાર માનું છું। અનિલ પટેલ, પ્રિન્સિપાલ શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા। આજરોજ જુજવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા, ડીએલ શાહ પ્રાઇમરી શાળા જુજવાના સંયુક્ત ઉપક્રમે જ્ઞાન સેતુ શાળા વાલી અને શિક્ષણનો સમાગમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળ સંચાલિત બંને શાળાના બાળકોએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું। સાથે સાથે બંને શાળાના વાલીઓને વલસાડ જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા જયેશભાઈ એમ પટેલ સાહેબ દ્વારા સરસ વક્તવ્ય આપવામાં આવ્યું અને જેમાં બાળકો, વાલીઓ અને શિક્ષણને શાળા કેવી રીતે સાંકળી શકે અને કેવી રીતે સમાજનો વિકાસ થાય એના માટે સરસ વક્તવ્ય થકી એક સરસ કાર્યક્રમ કરી શક્યા। અમે શાળા વતી જુજવા વિભાગ કેળવણી મંડળનો અને પ્રમુખ સાહેબનો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ।